દોરા ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે નજીક મકાનમાંથી ₹3.58 લાખના ચોરી પોલીસની ટ્રેકિંગ ડોગ સિલ્કીની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો। ભરૂચ આમોદ દોરા ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પાર્કિંગ એરિયા પાસે મકાનમાં રહેતા અને હાઈવે ઉપર આવેલા ઢાબા મેનેજર રાકેશ મહેતાના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ તેના રૂમમાંથી ₹3.58 લાખ તેમજ અન્ય દસ્તાવેજ ભરેલું આખું લોકર ઉઠાવી ગયા હતા। આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ મામલામાં સૌપ્રથમ પોલીસે દોરા અને આસપાસના શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેઇન કર્યા હતા। ત્યારબાદ ભરૂચ જિલ્લા ડોગ સ્કોડની મદદ માટે બોલાવાઈ હતી। અધિકારીઓ ડોગ સ્કોડમાં સામેલ સિલ્કી નામના ડોગને લઈ આમોદ પહોંચ્યા હતા અને લાઇનબદ્ધ ઊભા રહેલા શંકાસ્પદ વ્યક્તિઓ પાસે ડોગને લઈ જવામાં આવ્યો હતો, જેમાં સિલ્કી ડોગે બનાવ સ્થળની સ્મેલ આવેલના આધારે આરોપીને ઓળખી બતાવ્યો હતો। પોલીસે ડોગને ઓળખી બતાવેલ આરોપી અને દોરા ગામના જ રહેવાસી ચિરાગ વાડલની પૂછપરછ કરતા તેને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલને રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ડોગની મદદથી પોલીસે ગણતરીના સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। પોલીસ વિભાગમાં આ પ્રકારની ડોગની વિશેષ તાલીમ આપવામાં આવે છે, જેથી તે આરોપી સુધી પહોંચી શકે। આ મામલામાં પણ ચોરીના સ્થળની સ્મેલ આપી પોલીસને ટ્રેકિંગ ડોગ સિલ્કીને હિસ્ટ્રી સીટરોની સ્મેલ આપવામાં આવતા તેને ગુનાના આરોપીને ઝડપી પાડવામાં પોલીસની મદદ કરી હતી। તારીખ 26/11/2024ના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ઘરફોડ ચોરીનો ગુનો બનેલો, જેમાં જે ગોદરેજની લોકર હતું, જે લોકરમાં લગભગ ₹3,58,746ની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ, ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાલ હતો, જેની લોકર સાથે ચોરી થયેલી હતી। જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુનું જે આમોદની ગામના જે ગામ છે દોરા, દાંડા, ઈખર, માતરો, ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ, FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી। જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો, જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી। ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાયેલ તોહમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાણંદ નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનો હતો। ત્યારબાદ એની પૂછપરછ કરતાં ગુનાની એને કબૂલાત કરેલી હતી
અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોદ ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો, ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે. આમાં જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે સંડોવાયેલ તોમદા ચિરાગ દિનેશભાઈ વાળાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ આમોદ પોલીસ ચલાવી રહેલ છે.